ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। નમસ્કાર, એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। જનોર ગામે ગાડી પાર્ક કરવા મુદ્દે બે ટોળા વચ્ચે ભારે ધીંગાણું। પોલીસે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી 18 લોકો સામે ગુનો દાખલ કર્યો। ભરૂચના ચાવજ ગામે ઉપરા છાપડી ચોરીના બનાવના પગલે પોલીસ દોડતી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેડું મેળવ્યું। બે તસ્કરોને મુદ્દામાલ સાથે ઝડપી પાડતા ચોરીમાં મોટરસાયકલ પણ કબજે લેવાય। ભરૂચ શ્રવણ ચોકડી અને અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી બે મોટરસાયકલની ચોરી કરી હોવાની કબૂલાત। અંગ દજાતી ગરમી વચ્ચે ભરૂચ જિલ્લામાં ઉદ્યોગોમાં બરફોની માંગ। બરફોનું ઉત્પાદન વધ્યું હોવાના અહેવાલો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। ભરૂચના ચાવજ ગામે ઉપરા છાપરી ચોરીના બનાવમાં પોલીસને સીસીટીવીના આધારે તસ્કરોને ઝડપી પાડવામાં સફળતા મળી ગઈ છે। જોકે તસ્કરોએ બે મોટરસાયકલની પણ ચોરી કરી હોવાની ઘટના સામે આવી ગઈ છે। ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા ચાવજ ગામે એક બંધ મકાન અને એક મકાનમાં વાયરિંગના કામ માટે સંગ્રહ કરવામાં આવેલા વાયરોના બંડલોની અને બિલ્ડરની બાંધકામની ઓફિસમાં ચોરીની ઘટના ભરૂચ પોલીસ મથકમાં નોંધાઈ હતી, જે અંગેની તપાસ સી ડિવિઝન પોલીસ કરી રહી હતી અને ઘટના સ્થળની આજુબાજુના સીસીટીવી ચકાસવામાં આવતા તસ્કરો ખુલ્લા મોઢે ચોરીને અંજામ આપતા હોય તેવું ફલિત થતાં પોલીસે સીસીટીવીમાં દેખાતા અજાણ્યા તસ્કરોનું પકડું મેળવવાના પ્રયાસો કરતા જ અંકલેશ્વરના નવા કાસિયા ગામના ટેકડા ફળિયામાં રહેતો ઉંમર વર્ષ 24ના ઉમેશ દયાળ બગડિયા અને મંગલમૂર્તિ સોસાયટી પાસે આવેલ ઝૂંપડપટ્ટી અંકલેશ્વરનો નવલ ઉર્ફે કાળિયો ચંદુ ભાભોળ ઉંમર વર્ષ 24નો હોવાનું સામે આવતા બંનેની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવતા ચાવજ ગામ સહિત અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં તેઓએ ચોરીને અંજામ આપ્યો હોય અને પ્રથમ તેઓએ ભરૂચની શ્રવણ ચોકડી અને અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી બે મોટરસાયકલની ચોરી કરી હોય અને મોટરસાયકલ લઈ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો। ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકની હદમાં જ 4 અને એ ડિવિઝન પોલીસ મથકની હદમાં 1 તથા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની હદમાં 1 મળી 6 ચોરીઓને અંજામ આપ્યો હતો। ચોરીના મુદ્દામાલ સાથે પોલીસે કબજો લીધો છે, જેમાં ચાવજ ગામે 3 સ્થળોએ ચોરીમાં સોના ચાંદીના દાગીના, વાયરના બંડલો તથા બિલ્ડરની સાઈડ ઉપરથી ચોરેલા નળ મળી કુલ ₹4,13,857નો મુદ્દામાલ જપ્ત કરી અન્ય કેટલાક સ્થળે ચોરીને અંજામ આપ્યો છે તેવી માહિતી મેળવવા માટે કોર્ટમાં રિમાન્ડ માટે આરોપીઓને રજૂ કરવામાં આવ્યા છે।
ઝડપાયેલા ઉમેશ દયાળ બગડિયાના સામે ચોરીના 10 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન, અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન, અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન, વાલિયા પોલીસ સ્ટેશન, ઓલપાડ પોલીસ સ્ટેશન, ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં તથા અંકલેશ્વર GIDC પોલીસ મથકોમાં પણ ચોરીના ગુનાઓ નોંધાયા છે. તો તેની સાથે ઝડપાયેલા નવલ ઉર્ફે કાળિયો ચંદુ ભાભોર સામે પણ 4 ગુના નોંધાયેલા છે, જેમાં અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં 3 અને સાગબાળા અંકલેશ્વર શહેર 1 મળી 4 ગુના નોંધાયા છે. ભરૂચ સી ડિવિઝન પોલીસે ઝડપી પાડેલા તસ્કરોએ 6 ઘટનાને અંજામ આપ્યો હોવાની માહિતી મળી છે. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને રમકડાનું વિતરણ કરાયું હતું. સાથી હાથ બઢાના ફાઉન્ડેશન દ્વારા લાલ બજાર પ્રાથમિક સ્કૂલમાં 35 જેટલા બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાથી હાથ બઢાના ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ ગીતાબેન બેનર્જી અને ટ્રસ્ટી રિયાઝ પટેલ, જસમીતભાઈ અને સ્કૂલના પ્રિન્સિપલ રવિન્દ્રભાઈ, આંગણવાડી વર્કરબેન ભાવનાબેન કોરલવાળા, સોલંકી અરુણાબેન હાજર હતા. સાથી હાથ બઢાના ફાઉન્ડેશન દ્વારા ગરીબ લોકોને ઘણી સારી સહાય કરવામાં આવે છે અને ભૂખ્યાઓને જમાડવાના પ્રોગ્રામ પણ કરવામાં આવે છે. સાથી હાથ બઢાના ફાઉન્ડેશન દ્વારા સ્કૂલમાં બાળકોને નોટબુક અને બાળકોને બૂટનું અલગ અલગ સ્કૂલમાં વિતરણ કર્યું હતું. આ સંસ્થા ટીબીના પેશન્ટો દર મહિને ટીબી કીટોનું પણ વિતરણ કરે છે. આ સંસ્થાના પ્રેસિડેન્ટ ગીતાબેન બેનર્જી અને તમામ ટ્રસ્ટીઓએ સંસ્થામાં ખૂબ જ સારી રીતે પોતાની જવાબદારીઓથી કામ કરી સંસ્થાના કાર્યો કરવા માટે એકબીજાના માર્ગદર્શન હેઠળ કામ કરી સુંદર રીતે દરેક કાર્યક્રમોને સફળ બનાવી રહ્યા છે. હું ગીતા બેનર્જી, પ્રેસિડેન્ટ ઓફ સાથી હાથ બઢાના ચેરિટેબલ ટ્રસ્ટની તરફથી આજે લાલ બજાર પ્રાથમિક શાળા આંગણવાડીમાં આવ્યા છે. અમે નાના ભૂલકાઓને દફતર આપવા અહીંયા આવ્યા છે. ઘણી વખતે અમે નાના મોટા આ લોકોને વસ્તુ આપીએ છીએ, જેમ કે સ્વેટર, બૂટ, ચંપલ, નોટબુક. ગવર્મેન્ટ એ લોકોને ચોપડી ને યુનિફોર્મ બધું આપે છે, પણ આ નાની મોટી જિમ્મેદારી સમાજના રૂપે અમારી જિમ્મેદારી લાગે છે. એટલે અમારી સંસ્થા, જેનું નામ જ છે સાથી હાથ બઢાના ચેરિટેબલ ટ્રસ્ટ, એટલે બધા મળીને અમારા ટ્રસ્ટના જેટલા બધા મેમ્બર છે બધા મળીને નાના મોટા ફંડ ભેગા કરીને આવું બધું કામ કરતા હોઈએ. બધાને અપીલ છે કે તમે લોકો આમાં જોડાઓ ને જેટલી બની શકે એટલી મદદ રૂપે આ છોકરાઓ પાસે આવો ને એ લોકોને મદદ રૂપે જેટલી બની શકે કામ કરો. અંગ દજાડતી ગરમી વચ્ચે ભરૂચ જિલ્લામાં ઉદ્યોગોમાં બરફનું ઉત્પાદન વધ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. એપ્રિલ માસની શરૂઆતથી જ જાણે સૂર્યદાદા અગનગોળા વરસાવી રહ્યા હોય તેમ ગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે. અંગ દજાડતી ગરમી વચ્ચે લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જોકે ભરૂચ અંકલેશ્વરમાં ગરમીના વધતા પારા સાથે બરફની માંગમાં વધારો નોંધાયો છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં 1500 કરતાં વધુ નાના મોટા એકમો ધમધમી રહ્યા છે, જેમાં ફાર્મા, ડાઈઝ, ઇન્ટરમીડિયેટ જેવા પ્લાન્ટમાં જ્વલનશીલ કેમિકલમાં બરફનો ઉપયોગ થતો હોય છે. જેમાં વધતી ગરમી વચ્ચે કેમિકલનું તાપમાન સંતુલિત રાખવા બરફની માંગમાં વધારો થતો હોય છે. તદુપરાંત શહેરમાં વધતી ગરમી વચ્ચે લાગતા ઠંડા પીણાના સ્ટોલમાં પણ બરફની માંગ હોય છે. આમ ઔદ્યોગિક દ્રષ્ટિએ તેમજ ઠંડા પીણામાં પણ બરફની માંગ વધતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બરફના ધંધામાં તેજી રહી છે. ગત વર્ષે સરખામણીએ જોવા જઈએ તો કેમિકલ પ્લાન્ટ પણ હવે સીલિંગ પ્લાન્ટ તરફ વળતા તેની અસર બરફના ઉદ્યોગો પર પડી છે. આથી 10-15 વર્ષ પહેલાં ઉનાળામાં બરફની માંગને પૂરી કરવા બરફ ફેક્ટરીના માલિકો છે કે સુરત અને ભરૂચથી બરફ મંગાવીને માંગ પૂરી કરતા હતા. ઉદ્યોગ આલમ પર મંડીની અસરને લઈ તેઓનો સમય હવે રહ્યો નથી. જોકે વધતી જતી ગરમી વચ્ચે આગામી દિવસોમાં બરફની માંગમાં પણ હજુ વધારો ન થાય તેવી વકી સેવાઈ રહી છે. નમસ્કાર, મારું નામ સમત ખેરાની છે અને અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં 15 વર્ષ કરતાં વધુ સમયથી અમારી બરફની ફેક્ટરી આવે છે. અહીંયા બરફનું ઉત્પાદન થાય છે. હાલમાં ભરૂચમાં જેમ કે આપણે જાણીએ છીએ કે 42-43 ડિગ્રી આસપાસ તાપમાન રહેતું હોય, આ આકરી ગરમી વચ્ચે બરફની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. બજારોમાં પણ ઠંડા પીણામાં અને અન્ય વસ્તુઓમાં બરફનો વપરાશ થતો હોય છે. સાથે સાથે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કંપનીઓ પણ આવેલ છે અને આ કંપનીઓમાં પણ
બરફનો વપરાશ થતો હોય છે, ત્યારે હવે ગરમી વધી રહી છે, તેમ તેમ બરફની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસમાં ગરમીનો પારો હજુ ઉચકાય ત્યારે આ બરફની માંગમાં હજુ વધારો થાય તેવું હાલ લાગી રહ્યું છે. જનોર ગામે ગાડી પાર્ક કરવા મુદ્દે બે ટોળા વચ્ચે ભારે ધીંગાણું થતા પોલીસે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી 18 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. મારામારીના કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે. જનોર ગામ હંમેશા મારામારી મુદ્દે વિવાદમાં રહ્યું છે. ગાડી પાર્ક કરવા મુદ્દે બંને પક્ષો વચ્ચે ધીંગાણું થતાં લાકડીના સપાટાઓ સાથે મારામારી કરવામાં આવી હોય, જેમાં બંને પક્ષોના ઈજાગ્રસ્ત બનતા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ધીંગાણુમાં વિડીયો પણ સામે આવ્યા છે. પોલીસે બંને પક્ષના 18 લોકો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે. પ્રથમ નબીપુર પોલીસ મથકમાં ફરિયાદી ભીખુભાઈ માછીએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ગાડી પાર્ક કરવામાં આવી હતી તે સમયગાળા દરમિયાન કેટલાક લોકો દોડી આવ્યા હતા અને કહ્યું હતું અહીંયા કેમ ગાડી મૂકે છે તેમ કહી હાથમાં રહેલી લાકડીનો સપાટો ફરિયાદીને મોઢાના ભાગે માર્યા હતા, જેનાથી માથાના અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થતાં લોહી લુહાણ થયા હતા અને અન્ય લોકો પણ ભેગા થઈ જતા ફરિયાદી ઈજાગ્રસ્ત ભીખુભાઈ માછીને મારવામાં આવતા તેમને પણ ઈજાઓ પહોંચી હતી, જેના પગલે સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ઈજાગ્રસ્ત ભીખુભાઈ માછીએ હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવતા 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જેના પગલે પોલીસે કાર્યવાહી કરી છે. તો સામે પક્ષના લોકોને પણ ઈજા થઈ હોવાના કારણે સામે પક્ષના ફરિયાદી જયેશભાઈ માછીએ પણ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદી જયેશભાઈ માછીએ ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાયેલા ટોળાઓએ પોતાના હાથમાં લાકડીના લોખંડના પાઇપ જેવા હથિયારો સાથે ધસાવી અચાનક હુમલો કર્યો હોય, જેમાં ઈજાગ્રસ્ત સહિત નીતાબેનને પણ ડાબા હાથે અને ડાબા પગમાં સપાટા માર્યા હોય અને ટોળાએ છૂટા પથ્થરો મારી ભારે ધીંગાણું મચાવ્યું હોય, જે અંગેના વિડીયો પણ ગ્રામજનોએ કેદ કર્યા હોય, જે વાયરલ પણ થયા છે. જેના પગલે જયેશભાઈએ પણ ફરિયાદ નોંધાવતા 9 લોકો સામે રાયોટિંગ સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જનોર ગામે સર્જાયેલા ધીંગાણુમાં વાયરલ વિડીયોમાં હાથમાં લાકડી અને લોખંડના પાઇપો વડે લોકો ઉપર હુમલો કરાતો હોવાની ઘટનાના વિડીયો પણ ગામમાં પણ ભયનું માહોલ ઊભો કરી રહ્યું છે. પોલીસે હુમલાખોરો સામે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. વાયરલ વિડીયોના આધારે કાર્યવાહી પણ કરવી જરૂરી છે. હુમલાખોરોને છાવરવામાં આવશે તો આગામી દિવસોમાં જનોર ગામમાં શાંતિ રહી શકે તેમ નથી. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયાસો પણ પોલીસ દ્વારા કરવામાં આવે તે પણ જરૂરી છે. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચ સિટી સેન્ટરના ડેપો ઉપર આંખની તપાસ માટે કેમ્પ યોજાયો હતો. ભરૂચના સિટી સેન્ટર એસટી બસ સ્ટેન્ડ ખાતે એસટી વિભાગના ડ્રાઈવરો તથા અન્ય કર્મચારીઓ માટે આંખોની તપાસ માટે વિશેષ તબીબી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનું આયોજન ગ્રીન એન્વાયરમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્ડોરના વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ તબીબી કેમ્પમાં મોટી સંખ્યામાં એસટીના ડ્રાઈવરો અને કર્મચારીઓએ ભાગ લીધો હતો અને આંખોની સંપૂર્ણ તપાસ કરાવી હતી. નિષ્ણાંત તબીબોએ દરેક કર્મચારીની આંખોની સ્થિતિનું મૂલ્યાંકન કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે કેટલાક કર્મચારીઓને વધુ સારવાર માટે પણ સલાહ આપવામાં આવી હતી. વિશાલ છત્રીવાલા, ડેપો મેનેજર ભરૂચ. આજ રોજ ભરૂચ ડેપો ખાતે ગ્રીન એન્વાયરમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્ડોરામા વેન્ચ્યુર ઓક્સાઇડ પ્રાઇવેટ લિમિટેડ અંકલેશ્વરના સહયોગથી કર્મચારીઓનું આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં એસટીના તમામ કર્મચારીઓ પોતાના અતિ વ્યસ્ત સમયગાળામાં ઘણી વખત પોતાના હેલ્થ બાબતે અનકોન્શિયસ થઈ જતા હોય છે અને ચકાસણી કરાવતા નથી, ત્યારે તેઓના વ્યસ્ત સમયને ધ્યાને લઈ ઇન્ડોરામા વેન્ચ્યુર પ્રાઇવેટ લિમિટેડના HR મેનેજર શ્રી આશીષભાઈ પટેલ દ્વારા મારો રૂબરૂ સંપર્ક સાધી આ પ્રમાણેનું એક સુંદર આયોજન કરવા માટે જણાવેલ અને તેઓના સહયોગથી આજ રોજ એ કાર્ય પૂર્ણ કરે છે અને સદર કાર્યક્રમમાં એસટીના કર્મચારીઓ પણ ખૂબ ઉત્સાહપૂર્વક લાભ લઈ રહ્યા છે. સમગ્ર દિવસ દરમિયાન તમામ કર્મચારીઓના આઈ ચકાસણી કરવામાં આવશે અને આગામી સમયમાં પણ જરૂરિયાત જણાયે કર્મચારી હિતમાં જરૂરી પગલાં લેવામાં આવશે. ભરૂચના RS ફિટનેસ સ્ટુડિયો જીમના 2 સ્પર્ધકોએ સ્ટેટ લેવલની પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ઝળક્યા હતા.
ગત તારીખ 13મી એપ્રિલના રોજ વડોદરા ખાતે એસબી ક્લાસિક ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં વિવિધ જીમના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભરૂચના RS ફિટનેસ સ્ટુડિયો જીમના 2 સ્પર્ધકો સમસલ પટેલ અને હેત મિસ્ત્રીએ પણ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 89 કિલોગ્રામ સબ જુનિયર કેટેગરીમાં હેત મિસ્ત્રીને પણ ગોલ્ડ મેડલ અને 46 કિલોગ્રામમાં જુનિયર કેટેગરીમાં 1 સિલ્વર મેડલ તેમજ 2 ગોલ્ડ મેડલ હાંસલ કરી ભરૂચ શહેર અને જિલ્લાનું સ્ટેટ લેવલે નામ રોશન કર્યું હતું, જે બદલ જીમના ટ્રેનર હર્ષિલ પટેલ તેમજ પરિવારજનો બંને સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા. નવા વાડિયા ખાતે નવનિર્માણ પામેલા શ્રી ખીમડી માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ભરૂચ જિલ્લા નવા વાડિયા દહેજ ખાતે ખીમડી માતાજીના નવનિર્માણ પામેલા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો, જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 14/4/2025ને સોમવારના રોજ સવારે 8 કલાકે નવચંડી યજ્ઞ પૂજાનો પ્રારંભ તથા સાંજે 4 કલાકે શ્રીફળ હવન અને સાંજે 5 કલાકે મહાઆરતી તથા સાંજે 6 કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાત્રિના સમયે માતાજીના જાગરણ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જિલ્લાભરમાંથી આહિર સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના મંદિરના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. BDMA દ્વારા આયાત નિકાસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આત્મનિર્ભર ભારત ચળવળ અને ભારત સરકારની નવી વિદેશ વેપાર નીતિને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર AMA સેન્ટર ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ ગુજરાતના મુખ્ય શહેરોમાં શ્રેણીબંધ કાર્યક્રમોનું આયોજન કરે છે. આ પહેલના ભાગરૂપે AMA દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી ભરૂચ ખાતે RBI ગાઈડલાઇન ફોર એક્સપોર્ટ્સ રૂપી સેટલમેન્ટ મિકેનિઝમ એન્ડ અધર આસ્પેક્ટર્સ વિષય પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું નેતૃત્વ ગૌરાંગ વસાવડા દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ એક ટ્રેનર, કન્સલ્ટન્ટ અને ભૂતપૂર્વ બ્રેકર છે, જેઓને ફોરેન એક્સચેન્જ, ટ્રેડ ફાઇનાન્સ અને ફેમા સંબંધિત બાબતોમાં 35 વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવે છે. આ કાર્યક્રમમાં નિકાસકારો, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન યુનિટના માલિકો અને સ્ટાફ સલાહકારો અને MSME કંપની દ્વારા અને સ્ટાફ ઉદ્યોગ પ્રતિનિધિઓ તથા ઉદ્યોગ સાહસિકો અને મેનેજમેન્ટ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ખૂબ જ ઇન્ટરેક્ટિવ હતો અને પ્રશ્ન અને જવાબ સત્ર સાથે સમાપ્ત પણ થયો હતો. અને આજના પ્રોગ્રામ RBI ગાઈડલાઇન્સ અને તેમાં એક્સપોર્ટર્સને DTA અને SEZ માં કેવી રીતે એપ્લિકેબલ થાય અને એક્સપોર્ટર્સને શું ધ્યાન રાખવું જોઈએ એના ઉપર છે. અને એક્સપોર્ટ બિઝનેસ કન્ટ્રી માટે બહુ જરૂરી છે અને સાથે સાથે જ્યારે પણ આપણે બિઝનેસ કરતા હોય તો કન્ટ્રીની ગાઈડલાઇન્સ, કન્ટ્રીની રિક્વાયરમેન્ટ કેવી રીતે પૂરી કરવાનું એ બહુ જરૂરી છે. એટલે એનું આજે આખા દિવસનું એક સેશન રાખેલું છે. ખૂબ ખૂબ આભાર BDMA નો અને MA નો કે મને અહીં લાવવા માટે અને ઇન્ટરેક્શન માટે. આજના સેશનમાં અમે કવર કરવાના છીએ કે RBI ની ગાઈડલાઇન એક્સપોર્ટર માટે કેવી રીતે એપ્લિકેબલ થાય છે. અને હું નોર્મલી એક વર્ડ યુઝ કરું છું કે એ ગાઈડલાઇન એકલી નથી પણ સાથે સાથે ફેસિલિટી પણ છે, કે કોઈ પણ ગાઈડલાઇનને આપણે જોઈએ તો એ આપણી માટે ફેસિલિટેટ આપણું બિઝનેસ કેવી રીતે કરે એમાંથી આપણે શીખવાનું અને એ શીખીને અને આપણા બિઝનેસને કેવી રીતે સ્મૂથ પાથ પર રન થાય જોવાનું. કેમ કે બિઝનેસમેન એ નોર્મલ કોર્સમાં બિઝનેસ પર વધારે ફોકસ કરવું જોઈએ અને આ ડોક્યુમેન્ટરી રિક્વાયરમેન્ટ કે કમ્પ્લાયન્સ એનો સાથે સાથે સ્ટ્રિક્ટ કમ્પ્લાયન્સ ચાલતી હોય તો એનું ફોકસ બિઝનેસ પર વધારે રહેશે. એ જ આજનું સેશન એ પ્રમાણે અમે કન્ડક્ટ કરવાના છીએ. ભરૂચમાં અને અડખે પડખે SEZ યુનિટ્સ ઘણા બધા છે, એટલે SEZ માટે ખાસ આજના પ્રોગ્રામમાં એ સમાવેશ કરવામાં આવ્યો છે કે SEZ યુનિટ જ્યારે DTA સાથે કામ કરે અથવા SEZ એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરે તો એના ડોક્યુમેન્ટેશનમાં શું ધ્યાન રાખવાનું અને એને શું એડિશનલ ફેસિલિટીઝ છે ફેમાના પ્રાવધાનમાં, એ બધું આજે અમે ડિસ્કસ કરવાના છે. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે.
પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. જનોર ગામે ગાડી પાર્ક કરવા મુદ્દે બે ટોળા વચ્ચે ભારે ધીંગાણું. પોલીસે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી 18 લોકો સામે ગુનો દાખલ કર્યો. ભરૂચના ચાવજ ગામે ઉપરા છાપડી ચોરીના બનાવના પગલે પોલીસ દોડતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેડું મેળવ્યું. બે તસ્કરોને મુદ્દામાલ સાથે ઝડપી પાડતા ચોરીમાં મોટરસાયકલ પણ કબજે લેવાય. ભરૂચ રવાણ ચોકડી અને અંકલેશ્વર JIDC વિસ્તારમાંથી બે મોટરસાયકલની ચોરી કરી હોવાની કબૂલાત. અંગ દજાડતી ગરમી વચ્ચે ભરૂચ જિલ્લામાં ઉદ્યોગોમાં બરફોની માંગ. બરફોનું ઉત્પાદન વધ્યું હોવાના અહેવાલો. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.